ઇથર સંયોજનોની બનાવટ. ચાલો કીધું ને મેડમ પૂછે તો કે ચાલો ઇથર સંયોજનોની બનાવટ માટે વાત કરીએ આપણે કે ભાઈ ઇથર સંયોજનો છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. બરોબર. હવે ઇથર સંયોજનોની બનાવટ લગભગ જનરલી આપણે બે રીતે આપેલી છે. બરોબર. કે કઈ રીતે બનાવે ખાસ થોડું કેવું ક્રિટિકલ કન્ડિશન છે ઇથર ની અંદર કે ભાઈ બનાવવા માટે થોડું ધ્યાન રાખવું પડે. પ્રેક્ટિકલમાં આપણે કઈ ધ્યાન રાખવાનું છે તો માનો કે ઇથર સંયોજનો શેની અંદરથી બનાવવામાં આવે જસ્ટ તો કે ભાઈ ઇથર સંયોજનો છે એ આલ્કોહોલ માંથી બનાવવામાં આવે. શેમાંથી બનાવવામાં આવે? આલ્કોહોલ માંથી. તમને ખબર છે આપણે આગળ ભણ્યા કે ભાઈ ઇથર છે એ કઈ રીતે બને તો કે ભાઈ બે વસ્તુ આપણે એની અંદર જોઈ હતી. કદાચ જો યાદ હોય તો તમને શું જોયું કે એની અંદર કે ભાઈ જે આલ્કેન છે આલ્કેન માંથી હાઇડ્રોજન નું વિસ્થાપન તમે મિથોક્સી વડે કરો. શેના વડે કરો વિસ્થાપન? હાઇડ્રોજન નું મિથોક્સી વડે વિસ્થાપન કરો તો તમને શું મળે? CH3O CH3. અને જો ફિનોક્સી વડે કરો તો એ પ્રમાણે તમને ઇથર મળશે. ટૂંકમાં એક આ હતું અને બીજું શું હતું આપણી પાસે તો કે ભાઈ જે તમારી પાસે આલ્કોહોલ સંયોજનો છે એ આલ્કોહોલ સંયોજનોના હાઇડ્રોજન નું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરો. શેના વડે કરો? આલ્કાઇલ સમૂહ વડે. તો પણ તમને શું મળે? ઇથર મળે. એ જ પ્રમાણે જે ફિનોલ સંયોજનો છે આપણી પાસે એનું પણ વિસ્થાપન તમે આલ્કાઇલ અથવા તો શેના વડે કરો? એનાઇલ વડે કરો તો પણ તમને શું મળશે? અહીંયા ઇથર સંયોજનો છે એ આપણને ત્યાં મળશે. સમજમાં નથી બાળકો? બરોબર. તો આ પ્રકારે જનરલી આપણે જોયા હતા તો સીધી વાત છે તો આ પ્રકારે આપણે બનાવી પણ શકીએ. સમજમાં આવે છે? જો આ પ્રકારે ઇથર સમૂહ બનતો હોય સંયોજન બનતો હોય બનાવટ છે જનરલી તમે જોવો બરોબર તો આ પ્રમાણે આપણે એને બનાવી પણ શકીએ. જનરલી તમે જો આપણે માનો કે આલ્કોહોલ બનાવ્યો તો કેમ બનાવ્યો તો કે ભાઈ આલ્કેન જે હતું બરોબર એમાંથી હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે બનાવડે કર્યું તો OH સમૂહ વડે તો આલ્કોહોલ બી નતો બરોબર. તો એમ અહીંયા આપણે આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન કર્યું તો આપણે શું મળ્યું? અહીંયા ઇથર મળ્યું. તો આ રીતે આપણે જનરલી એને બનાવી શકીએ. તો અહીંયા બે પ્રોસેસ છે આવી CH3 CH2 OH. આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 સાથે જો 443 કેલ્વિન તાપમાને કરવામાં આવે બરોબર છે તો આ પ્રક્રિયા છે એ બીટા વિલોપન પ્રક્રિયાને અનુસરશે. કઈ પ્રક્રિયાને અનુસરશે? બીટા. મતલબ આ આલ્ફા અને આ બીટા. તમને ખબર છે આલ્ફા ઉપરથી ક્રિયાશીલ સમૂહ અને બીટા ઉપરથી હાઇડ્રોજન માઈનસ H2O અને તમને મળશે અહીંયા CH2 ડબલ બંધ CH2. આ 1 ડિગ્રી આલ્કોહોલ છે એટલે આપણે મળે પછી કોઈ બીજો ડિગ્રી આલ્કોહોલ હોય તો આપણે અલુસેવનો નિયમ ત્યાં લગાડવાનો બરોબર કે જે બાજુ C ડબલ બંધ C ની જે બાજુ વધારે બાજુ મિથાઇલ સમૂહ અથવા આલ્કાઇલ સમૂહ હાજર હોય તો એ તમારી મુખ્ય નિપજ થાય બરોબર. સેકન્ડ રસ્તો આપણી પાસે એ છે. સેકન્ડ રસ્તાની અંદર શું કરવાનું છે? સેમ આ જ કામ કરવાનું છે. સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરવાની છે અને 413 કેલ્વિન તાપમાન રાખવાનું છે. કેટલું તાપમાન રાખવાનું છે? 413 કેલ્વિન તાપમાન રાખવાનું છે. તો જનરલી અહીંયા જે પ્રક્રિયા થશે એ કંઈક આ પ્રકારે થશે. 2 મોલ તમારે આલ્કોહોલ લેવાના આની અંદર એક બાજુથી OH અને એક બાજુથી H આ પ્રમાણે દૂર થશે અને બનશે અહીંયા CH3 CH2O CH2 અને CH3. તો અહીંયા પણ પાણીનો અણુ દૂર થાય છે અહીંયા પણ પાણીનો અણુ જ દૂર થાય છે. આ બંને પ્રક્રિયાની અંદર એક જ પ્રકારનું કામ થાય છે પણ બેની અંદર તમે જો તાપમાનની અંદર ચેન્જ છે. જેની અંદર ચેન્જ છે તાપમાન. ખાસ યાદ રાખજો અહીંયા સલ્ફ્યુરિક એસિડ જે કામ કરે છે એ સલ્ફ્યુરિક એસિડ નિર્જલીકરણ કર્તા તરીકેનું કામ છે. શેનું કામ છે? નિર્જલીકરણ કર્તાનું કામ કરે છે. અને અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ છે એ એસિડ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. શેનું કામ કરે છે? અહીંયા એસિડ ઉદ્દીપક. અહીંયા જે કામ કર્યું એ શેના માટેનું કામ કર્યું એ નિર્જલીકરણ કરતા બરોબર ડિહાઇડ્રેટિંગ એસિડ. અને અહીંયા જે સલ્ફ્યુરિક એસિડ જે કામ કરે છે એ શું કામ કરે છે? એસિડ કેટાલિસ્ટ નું કામ કરે છે બરોબર છે. એસિડ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. મતલબ H+ ઉમેરાય છે એની અંદર
અને એટલે આવું બને છે. કેમ બને આપણે હમણાં ક્રિયાવિધિ આની જોશું. બરોબર, ચેન્જ એટલો છે ખાલી તમે જો કે તાપમાન બદલે એટલે પદાર્થ છે એ પોતાની ભૂમિકા બદલે છે. કે 443 કેલ્વિન તાપમાન તમે આલ્કોહોલ સાથે જ પ્રક્રિયા કરો, સાંદ્ર H2SO4 ની હાજરીમાં જ કરો, તો સાંદ્ર H2SO4 શેના તરીકે વર્તન કરે છે? નિર્જલીકરણ કરતા તરીકે. એ જ વસ્તુ જો તમે 413 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો 413 કેલ્વિન તાપમાને H2SO4 શેનું કામ કરે છે? એસિડ કેટલિસ્ટ તરીકેનું કામ કરે છે. બરોબર, એટલે બેની અંદર રોલ બદલી દે એટલે તાપમાનમાં કેટલો ચેન્જ છે? 30 કેલ્વિન નો છે. તમારે 30% સિલેબસ ઘટો એટલે 30 ડિગ્રી તાપમાન એટલે ઘટાડી નાખ્યું એટલે એનો રોલ બદલી દે. તમે રોલ નહીં બદલતા, તમારો છે એ જ રાખજો. બરાબર, ઓકે. તો હવે અહીંયા આપણે જોવાનું એ છે કે ભાઈ આ ઈથર છે કઈ રીતે બને, ક્રિયાવિધિ શું છે? તો મેં તમને પહેલા જ કીધું કે ઈથર જ્યારે બને છે ત્યારે H2SO4 છે એ શેના તરીકે વર્તન કરે છે? એસિડ ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. તો જોઈએ અહીંયા આપણે કેટલા મોલ આલ્કોહોલના લીધા છે? 2 મોલ આલ્કોહોલના લીધા છે આપણે. બરોબર, તો કઈ રીતે ક્રિયાવિધિ થશે? તો કે CH3 CH2OH એની સાથે કોણ એડ થશે? H2SO4 માનો H+. બહુ સારી રીતે તમને ખબર છે અહીંયા ઓક્સિજન પાસે શું હોય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન એ કોને કરે? H+ ને કરે. એટલે અહીંથી તમારું કામમાં બનશે CH3 CH2O, અહીંયા H અહીંયા H, આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ પોઝિટિવ ચાર્જ અને કહેવાય પ્રોટોનિક આલ્કોહોલ. શું કહેવાય? પ્રોટોનિક આલ્કોહોલ. બરોબર, ચાલો હવે સેકન્ડરી થિંગ કે એક પ્રોટોનિક આલ્કોહોલ બની ગયો મતલબ એક અણુનું કામ થઈ ગયું. હવે એની યાર કોણ જોડાયેલો છે? હજી બીજો અણુ જોડાણો છે. કોણ અણુ જોડાણો છે? હજી બીજો અણુ એની સાથે જોડાયેલો છે. તો આ જે પ્રોટોનિક આલ્કોહોલ છે તમારો આ પહેલો અણુ થયું અને આની સાથે હું આલ્કોહોલનો કેટલામો અણુ જોડું? હજી બીજો અણુ જોડું. ચાલો હવે શું થશે કે આ આલ્કોહોલનો બીજો અણુ છે એ ખરેખર એટેક કોની ઉપર કરશે? કાર્બન ઉપર. અહીંયા ન કરે કારણ કે અહીં ધન વીજભાર છે. બરોબર, ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે પાછો. અહીંયા એટેક ખરેખર એને અહીંયા જ કરવો પડે ઇલેક્ટ્રોન યુગ્મને, પણ અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે એટલે અહીંયા એટેક કરશે ને એ કોની પર એટેક કરશે? મતલબ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરશે? કાર્બનને. તો સીધી વાત છે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં ખોવાઈ જાય? ઓક્સિજન ઉપર. અહીંથી કાર્બન ઉપર ઘટ પડી એટલે આ પોઝિટિવ ચાર્જ કોને આવશે? કાર્બન ને. પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે પોઝિટિવ ચાર્જ રહેશે નહીં. બરોબર, એટલે શું તમારું બની ગયું? જો અહીંયા CH3 પછી અહીંયા CH2 આની અંદર કોણ જોડાઈ ગયું? સીધું O. એની અંદર જે હાઇડ્રોજન છે ને, બરોબર, અને અહીંયા શું થઈ ગયું? CH2 CH3. આ પોઝિટિવ ચાર્જ કોણ લઈ લે? આ પોઝિટિવ ચાર્જ આવે કોની પાસે? કાર્બન પાસે. કાર્બન પાસે કોણ લઈ લે? ઓક્સિજન લઈ લે સીધો. બરાબર છે. અને હવે જે તમારો ભાગ બન્યો ચાલો બહુ સારી રીતે તમને ખ્યાલ છે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ કોની ઉપર આવશે? ઓક્સિજન ઉપર. હાઇડ્રોજન શેના તરીકે છૂટો પડશે? H+ તરીકે પોઝિટિવ ચાર્જ લઈને. તો અહીંયા બનશે CH3 CH2O CH2 અને CH3. આ પ્રકારે ઈથર છે એની ક્રિયાવિધિ છે બને છે. બહુ સિમ્પલ ને સોબર વસ્તુ છે, આમાં કઈ અઘરું જેવું કઈ છે નહીં. ટૂંકમાં કહેવાનો મતલબ આખો મારો એ છે કે અહીંયા જે સાંદ્ર H2SO4 જે કામ કરે છે એ એસિડ કેટલિસ્ટ એસિડ ઉદ્દીપક તરીકે વર્તે છે, જેના કારણે શું બને છે? ઈથર બને છે. જો આ સાંદ્ર H2SO4 નિર્જલીકરણ કરતા તરીકે વર્તે તો H2SO4 જે શેના તરીકે વર્તન કરે? બરોબર, તો એ પોતે નિર્જલીકરણ કરતા તરીકે આલ્કોહોલમાંથી પાણીનો અણુ દૂર કરી દે અને આલ્કીન છે એ બનાવે તો બીટા વિલોપન અથવા તો વિલોપન પ્રક્રિયા છે જનરલી થાય. હવે પ્રશ્ન આખો એ છે કે આ પદ્ધતિ બહુ ખૂબ સરસ છે કે આલ્કોહોલ ઉમેરતો જવાનું સામે તમને ઈથર થી શું થતું જશે? બનતું જશે. એટલે આજે આખી પ્રક્રિયા છે આને સતત ઈથરીકરણ કહેવાય. શું કહેવાય આને? સતત ઈથરીકરણની પ્રક્રિયા છે એના તરીકે ઓળખવામાં આવે છે. પણ આ પ્રક્રિયાની મર્યાદા એ છે કે આ પ્રક્રિયા માત્ર ને માત્ર સમમિતીય ઈથર જ બનાવી શકાય.
ક્યાં ઈથર બનાવી શકાય? સમમિતીય ઈથર. બરોબર. સમમિતીય ઈથર જ બનાવી શકાય. અને બીજો મતલબ તમે સીધો એવો કહી શકો કે અહીંયા દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ ન ચાલે. કોણ ન ચાલે? દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ ચાલે નહીં. સીધી વાત મને કઈ હું દ્વિતીયક આલ્કોહોલ મૂકું, બરોબર છે, તો અસંમિત થઈ જાય. બરોબર. તો આનો મતલબ સીધો બીજો એ પણ કહી શકીએ કે આ પ્રક્રિયા પ્રાથમિક આલ્કોહોલ વડે જ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ છે આની અંદર વાપરી શકાતો નથી. અને સેકન્ડરી વસ્તુ એ છે કે આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિને અનુસરે છે. કઈ ક્રિયાવિધિને અનુસરે છે? SN2. જો તમે દ્વિતીયક આલ્કોહોલ લઈ લ્યો, બરોબર છે, તો એ SN1 ક્રિયાવિધિને અનુસરે. કોને અનુસરે? SN1. બરોબર. તમને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ આલ્કોહોલનો અણુ છે એ ન્યુક્લિયોફાઇલ તરીકેનું કામ કરે. આપણે આગળ ભણી ગયા. શેનું કામ કરે? ન્યુક્લિયોફાઇલ, કેન્દ્ર અનુરાગી તરીકેનું કામ કરે. અને જો કેન્દ્ર અનુરાગી ત્યાંથી નીકળી જાય સીધો કાર્બોકેટાયન બની જાય. કાર્બોકેટાયન કરે દ્વિતીયક હોય કાર્બોકેટાયનની સરળતા વધે. સમજ આવે છે? દ્વિતીયક હોય તો કાર્બોકેટાયન અને તૃતીયક સૌથી વધારે સ્થાયી થાય. એટલા માટે દ્વિતીયક અને તૃતીયક તમે આ પદ્ધતિથી બનાવી શકતા નથી. કારણ કે એક તો પહેલી વસ્તુ એ છે માનો કે તમે દ્વિતીયક જો વાપરો છો આની અંદર, દાખલા તરીકે CH3 OH અને CH3 આ તમે દ્વિતીયક હતો. તમે કરતા ઊંધું અહીંયા લખું, અહીંયા CH3 લખીએ અને અહીંથી શું લખીએ આપણે? OH. તો સીધું શું થાય? બરોબર કે આના ઉપર કોઈ બીજો પરમાણુ એટેક કરવાવાળો બીજો આલ્કોહોલ જ છે. હવે જો એ આલ્કોહોલ કેન્દ્રનો તરીકે વર્તન આ અહીંથી છૂટો પડે સીધો આસના તરીકે વર્તન કરે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બને તો SN1 ક્રિયાવિધિ અનુસરે. કઈ ક્રિયાવિધિ પકડે? SN1. અને SN1 પકડે, બરોબર છે, તો સીધું વિલોપન પ્રક્રિયા કરવા. શું કરી નાખે? વિલોપન પ્રક્રિયા કરે. વિલોપન કરી શું બનાવી નાખે? આલ્કીન બનાવે. સમજમાં એનો મતલબ એમ છે કે વિલોપન પ્રક્રિયા, બરોબર, અને વિસ્થાપન પ્રક્રિયા. વિલોપન પ્રક્રિયા અને વિસ્થાપન પ્રક્રિયા બે વચ્ચે સ્પર્ધા થાય એના કારણે વિલોપનની નિપજ તમને મળે. કહેવાનો મતલબ આખો એવો છે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જો તમે લ્યો, બરોબર છે, તો એ તમને ઈથર નિપજ તરીકે આપી શકે નહીં. તો એ તમને નિપજ તરીકે કોણ આપે? આલ્કીન આપે. એટલે આ પ્રક્રિયા છે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ થી બનાવી શકાય નહીં. દ્વિતીયક તૃતીયક આલ્કોહોલ થી પણ ના બનાવી શકાય. અને બીજી વસ્તુ આખી એ છે કે તમે અહીંયા અસમિત ઈથર પણ બનાવી શકો. મિથાઇલ અહીંયા રાખો અને ઈથર રાખો તો ન ચાલે. સમજ આવે છે? એ બનાવી શકે નહીં. એટલે SN2 થી બનાવવાનું છે અને ઈથર બનાવવો છે એટલે તમારે કાળજી આ બાબતની લેવી પડે કે કઈ પ્રક્રિયા કરશું તો શું આપણને નિપજ મળશે. સમજવા આવે છે? તો બુકની અંદર તમને નીચે જે આખો પેરેગ્રાફ આપ્યો એ આ જ બાબતની ચર્ચા કરે છે કે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ જો તમે લ્યો તો એ SN1 ક્રિયાવિધિ અનુસરે. આની SN1 ક્રિયાવિધિ શું હોય કે કેવી રીતે હોય એ તમને અત્યારે આપણે અભ્યાસમાં તમને આવેલું નથી. આગળ ઉપર જો તમે પાસ થઈ જાવ તો તમને SN1 ક્રિયાવિધિ ઈથરની અંદર જોવા મળશે. બરોબર? પાછળ આગળ ભણો તો થાય ને. બહુ નથી ભણવું તો પછી તમે ઈથરની અંદર SN1 ક્રિયાવિધિ નહીં જોઈ શકો. ભાઈ જોવું જ નથી. બરાબર છે? ચાલો થાકવાનું ના હોય. થાકી જશો તો બહુ અઘરું. કામ તો હું તમને આગળ કીધું 11મા ધોરણમાં કે આપણે જીવીએ ને એટલે કામ તો કરવું પડે. કામ કર્યા વગર ચાલે નહીં. તમે કામ કરવાની ટેવ પાડી દો એટલે રોજિંદુ કામ તમારે થઈ જાય. તમને કંટાળો ના આવે. તમે આરામ કરવાની ટેવ પાડો. કારણ કે આપણે એક ગુજરાતની માત્ર એક એવી પ્રજા છીએ હું કહેતો કે થાક્યા વગર પણ આરામ કરવો પડે. અને ફિક્સ હોય કે જમીન વસ્તુ હવે તો શું જ પડે એમ. આવો એ જાતે નિયમ બનાવી મને એ સમજાતું નથી કે આવો નિયમ આવો ક્યાં ગ્રંથમાં લખ્યું છે કે બાઇબલ કુરાન કે ભગવદ ગીતામાં આવું ક્યાંય લખવામાં જ નથી એવું કે તમારે ફરજિયાત બપોર વચ્ચે સુઈ જ જવું. બરોબર કે તમારે આરામ કરવો છે, શરીરને આરામ આપવો છે. આ આપવો જોઈએ. શા માટે? તો કે તમે આખો દિવસ સવારના કામ કરતા હોય વહેલી સવારથી,
બરોબર, અને તમે કામ કર્યું હોય તો બપોર થોડુંક શરીરના અંગો જે કાંઈ છે અંદર પેશીઓ અને કોષો જે કાંઈ હોય તો એને આરામ આપવા માટે આપણે આરામ લઈએ છીએ ખરું, બરોબર. આપણે આખો દિવસ સવારથી કઈ કામ ના હોય બપોર સુધી ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ની અંદર અપલોડ કર્યું હોય અને છતાં પણ આપણે બપોરે એમ કહ્યું નહીં હવે તો સૂવું જ પડે, આરામ તો કરવો જ પડે. શું તમે કામ કર્યું છે તમારે સૂવું પડે, પણ આપણા મગજની અંદર એક એવી મેન્ટાલિટી બેસી ગઈ છે કે આરામ તો કરવો જ પડે, બરોબર. ખરેખર એવું હોતું નથી. ચાલો બહુ ઊંડા નહીં ગયા, રસ્તો ભટકી જશું પછી વિચાર નહીં પડે. ચાલો સેકન્ડ ઉપર જઈએ આપણે, કારણ કે અત્યારે એટલો બધો સમય નથી હું તમને બાકી વાતો કરી શકીએ. આપણે સેકન્ડ ઉપર જઈએ. આપણે સેકન્ડ તમે શું આપેલું છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, વેરી મોસ્ટ ટાઈમ વિલિયમસન જે લોકો લઈ ગયા હતા એ જે અમુક ને પૂછજો હજી કાયો આપે છે, બરોબર. આવા દાખલાઓ અમે જોયેલા છે કે કેમેરામાં પકડાના પછી હજી એ લોકો એમ કે કેમિસ્ટ્રી નું કરી દે ને અમે કે ગમે તો ઘણું બધું કર્યું પણ તમે એમાંથી કઈ નાખી એટલે હવે અમે કઈ કરી શકીએ નહીં. કાળજી રાખજે. પણ જો આપે હવે પરિસ્થિતિ આખી વિકટ આવે છે કે તમને પછી ધીરાતે બોલાવે હાલો જો કેમેરામાં તમારી બાજુની અંદર જે સાહિત્ય પડ્યું છે, બરોબર, એના કારણે તમે ગુનેગાર છો તો તમારા રિઝલ્ટ ની અંદર માર્ક ના આવે એટલે તમે ફેલ થાવ. આવા દાખલા જોયેલા છે, તમને કદાચ ખબર જ હશે કે આવું થાય છે, એટલે હું તમને ડરાવતો નથી પણ કહું છું કે આ બાબત દૂર રહ્યો તો તમારા માટે ફાયદો. હા પછી આર પારની લડાઈ હોય તો વસ્તુ જુદી છે, એમ કોઈ કે અમે નથી થાય એમ આર પારની લડાઈ માટે વસ્તુ આખી જુદી છે. પણ તમારી પાસે થોડી હિંમત એ બાબતે ઘટે મારા ખ્યાલથી આર પારની લડાઈ, બરાબર. પણ એવી પરિસ્થિતિ હોય તો એ પ્રકારની લડાઈની અંદર ઉતરે, એવી પરિસ્થિતિ ના હોય તો એવી લડાઈમાં ન જાઓ તો તમારા માટે ફાયદો. વર્ષ ના બગડે, મહેનત કર્યું છે તો એનું પાણી નથી, અને બીજા વર્ષે તમે પછી મહેનત ના કરી શકો જેટલી આ વર્ષે કરી છે અમુક વિદ્યાર્થીને બાદ કરતા. ઓકે, વિલિયમસન સંશ્લેષણ ઉપર આપણે જઈએ કે વિલિયમસન સંશ્લેષણ ની અંદર શું કહેવામાં આવે છે, શું બનાવવામાં આવે છે અને કેવી રીતે બનાવવામાં આવે છે. ઈથર બનાવવાનો છે. ખાસ આ જે પ્રક્રિયા છે એની બે ત્રણ સરસ મજાની વાતો એવી છે કે આ પ્રક્રિયા SN2 ક્રિયા વિધિને અનુસરે છે. સેકન્ડ પોઈન્ટ આની અંદર એ છે આપણી પાસે શું છે, આ પ્રક્રિયાથી અસમમિત ઈથર બનાવી શકીએ છીએ. કે અસમમિત ઈથર તમારે બનાવવું હોય તો આ પ્રક્રિયાથી આપણે શું બનાવી શકીએ, અસમમિત ઈથર બનાવી શકીએ. અસમમિત માં બધું આવી ગયું, પછી એનો આલ્કેન સાથે એરીન ને બધું એની અંદર આવી ગયું. તમે અસમમિત ઈથર આની મદદથી બનાવી શકો. પણ આની અંદર પણ થોડીક એવી કાળજી રાખવાની છે તમારે કે વિલોપન પ્રક્રિયા ન થાય. શું કાળજી રાખવાની છે? વિલોપન પ્રક્રિયા ન થાય. દાખલા તરીકે આ પ્રક્રિયા કેમ કરવાની છે આપણે કે સોડિયમ આલ્કોક્સાઇડ, શું લેવાનું છે? સોડિયમ આલ્કોક્સાઇડ છે એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. સોડિયમ આલ્કોક્સાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવાની? આલ્કાઇલ હેલાઇડ. બહુ સરસ અને સિમ્પલ રીતે તમને ખબર છે પ્રક્રિયામાં શું થશે. શું બનશે? RO અને R ડેશ બનશે અને વત્તા NaXR ડેશ લખ્યો છે એનો સીધો મતલબ થાય કે R અને R ડેશ બે સમાન નથી, બંને કેવા છે? જુદા જુદા છે. એટલે જે ઈથર બન્યો તમારો એ ઈથર કેવો બન્યો? અસમમિત ઈથર બન્યો. પણ ખાસ કાળજી લેવાની છે કે જો અહીંયા આ આલ્કાઇલ હેલાઇડ જો તમે મોટો સમૂહ લીધો, મતલબ તમે આ આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લીધો તો ઈથર બનશે નહીં. એનું સિમ્પલ રીઝન છે. જો માનો કે હું અહીંયા
દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લઈ લો, શું લઈ લો, અને દ્વિતીયક કહેવાય આલ્કાઇલ હેલાઇડ, હેલોજન વાળો કાર્બન બીજા બે કાર્બન, તો તમને ખબર છે દ્વિતીયક અથવા તો જો હું તૃતીયક લઉં, દ્વિતીયક કે તૃતીયક કોઈ પણ લઉં, તો તમને સીધી ને સિમ્પલ ખબર છે કે બાજુમાં એટેક કરવાનો કેન્દ્ર અનુરાગી છે કે નથી, છે ને, તો એ કેન્દ્ર આપણે સીધો શું કરશે, આને અહીંથી તોડશે, આની પર કેવો ચાર્જ લાવશે, અને પ્લસ ચાર્જ આવે, કઈ ક્રિયામાંથી આવે, સીધી SN1 આવે, SN1 ની સરળતા થાય ને ત્યાં, એટલે ખાસ તમારે જે બનાવ હોય ને બધી માથા અહીંયા પછાડવાની, તમારે જેવો ઈથર બનાવો એ બધું કામ ક્યાં કરવાનું, આલ્કોક્સાઇડ ના R માં બદલવાનું, પણ જો તમે આ R ને હળી કરી એટલે સીધી કઈ ક્રિયાવિધિ પકડવાનો છે, SN1 પકડશે, કાં તો વિલોપન પ્રક્રિયા પકડશે, તમને આલ્કીન આપી દેશે, એટલે આ બાબતની ખાસ કાળજી, અસમિત નો ડાઉટ આના મદદથી બનાવી શકાય, બરોબર, પણ જે તમારે હળી કરવાની છે બધી ક્યાં કરવાની, આ R પાસે, આ R પાસે તમે જો હળી કરી તો તમારો ઈથર છે એ બનશે નહીં. સપોઝ કે તૃતીયક બનાવો છે તો અહીંયા લઈ લો તૃતીયક, તમે ખ્યાલ પણ હું જે કહું છું ફરી ટેક્સ્ટ બુકમાં એ પ્રમાણે હું લઈ જાઉં તમને, અને Na પ્લસ અહીંયા હું લઈ લઉં, શું લઈ લઉં કે CH3, અને Cl એટલે તમે શું આવી હે, ઓકે આપણે બી આવી, બરાબર છે, તો સીધી સિમ્પલ વાત છે, અહીંથી શું થશે, Na અહીંથી કોણ જશે, Br, જો તમને નિપજ બનશે અહીંથી CH3 C CH3 CH3 O અને CH3 વત્તા Na, આનું નામ આપું, તમને નામ આપતા કદાચ આવડશે, હે શું અપાય નામ, IUPAC આપણે આપીશું, બરોબર, આ આપણે 1 2 અને 2 પર બે ક્રિયાશીલ સમૂહ થઈ ગયા, એક મિથોક્સિન એક મિથાઇલ, તો કોણ પહેલા આમ જો આમ કરી જો મિથોક્સી, પછી જોવાય મિથાઇલ, કોણ આવે પહેલા, એબીસીડી શીખવાડો, આ આટલું છે આટલું, હવે ઓ અને વાય માં જોવાનું, એબીસીડી શીખવાડો, એબીસી બરાબર નહીં, આપણું કાઢો તમે મારી, શું કહેવાય 2 મિથોક્સી 2 મિથાઇલ પ્રોપેન, બરાબર, સેન્ટ્રલ દ્વિતીયક લઈને કામ કરતા આપણે આ જ કામ કરો છો, બીજું કઈ એમ આવશે નહીં, પણ જો તમે આને તૃતીયક લઈ લો, આને કેવો લઈ લો, તો આખી વસ્તુ તમે જોજો, આખું મટીરીયલ જ નવું બનશે, CH3O અને Na લઉં છું, એટલે તો ખાલી બદલું, આ બે ભાગ બદલી નાખ, અને વત્તા CH3 C, અહીંયા CH3, અને અહીંયા કોણ આવી ગયું, Br, રેડી, જો આ પ્રક્રિયા કરો તો શું થાય, તો અહીંથી Na અહીંથી Br ના દૂર થાય, હું કામે, તો કે આ સીધો ભાઈ એ કેન્દ્ર અનુરાગી છે, આને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને હાઇડ્રોજનને બારો કાઢી, કારણ આ લુઈસ બેઝ તરીકે પણ વર્તે, શેના તરીકે વર્તન કરે, લુઈસ બેઝ તરીકે વર્તન કરે, આપણે ભણી ગયા બહુ સારી રીતે કે આલ્કોક્સાઇડ આયન છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ કરતા પ્રબળ બેઝ છે, યાદ આવે, જ્યારે હું તમને પાણી સાથે આલ્કોહોલની પ્રક્રિયા કહેતો હતો ત્યારે કહેતો હતો પાણી નિર્બળ એસિડ છે અને આલ્કોહોલ એ પ્રબળ એસિડ છે, ત્યારે મેં તમને વાત કરી હતી કે આલ્કોક્સાઇડ આયન જે છે એ હાઇડ્રોક્સાઇડ આયન કરતા કેવો છે, પ્રબળ બેઝ, તો પ્રબળ બેઝ છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરોબર, અને અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગે નામ બની જાય કાર્બોકેટન, સ્થાયીતા વધુ છે નામ આવી, એટલે કાર્બોકેટન બચે, અહીંથી કોને કાઢ લે, હાઇડ્રોજન ને, અહીંથી આ બંધ છૂટી ગયા, રાખો લઈ લે ઓક્સિજન, તો આ ઇલેક્ટ્રોન યુગ્મ કોને દે, હાઇડ્રોજનને દઈ દે ને, તો સમજો આખું એનું થઈ ગયું, CH3OH બની ગયું, અહીંથી Na નીકળ્યો, અહીંથી કોણ નીકળો, બીજું કોણ બની ગયું, NaBr, વૈધું શું હોય તો આવું વૈધું CH3C, અહીં તો વહી ગયો, એક ઇલેક્ટ્રોન મૂકી દીધો ને, એટલે ઇલેક્ટ્રોન પીડા છે, એ આને શું કરી નાખશે, ડબલ બંધ CH2, અને શું થઈ ગયું, સમજમાં આવે છે, એટલે બંને વસ્તુ થાય અહીંયા ભેગી, પેલા અહીંયા આ પકડે SN1 એટલે પછી આ પકડાવે બીટા વિલોપન, બે ભેગી થાય, સમજમાં આવે છે, એટલે આ SN2 ક્રિયાવિધિને પકડશે નહીં, આ ઈથરની અંદર આ રસ્તો બહુ વિકટ છે કે તમારે ખાસ એ જોવું પડે કે SN1 ક્રિયાવિધિ બનશે કે SN2 બનશે, બરાબર છે, અને જો SN1 બને તો ભેગું ભેગું આલ્કોક્સાઇડ છે એટલે પાછું બીટા વિલોપન પકડાવશે, પછી SN1 અને વિલોપનની અંદર સ્પર્ધા થશે અને વિલોપન પ્રક્રિયા પહોંચી જશે, ડબલ બંધ બનશે, કારણ કે સીધી વાત છે, કારણ કે આ લુઈસ બેઝ તરીકે વર્તન કરશે, કેન્દ્ર અનુરાગી છે, બરોબર, એનું કામ તો કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન તો કરે જ છે, પણ ક્યારે કરે,
કે જો અહીંયા પ્રાથમિક હોય તમારો તો જો અહીંયા તમે દ્વિતીયક લઈ લ્યો તો આ SN2 પકડશે નહીં, આ કોને પકડશે? SN1. જો આને SN1 ને પકડું બરોબર તો આ વિલોપનને પકડાવશે. કોને પકડાવશે? જો આ SN1 નહીં પકડે તો તમારું વ્યવસ્થિત SN2 ક્રિયાવિધિ થઈ. તો તમને ખબર છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય તો એમાં SN2 ની પ્રબળતા વધારે. યાદ કરો SN2 નો ક્રમ મિથાઇલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. SN1 માં યાદ કરો બરોબર, સૌથી પહેલા તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક. અને આમાં પણ હજી જો વધારે આપણે કરીએ તો આપણે કહેતા બેન્ઝાઇલ કાર્બોકેટેટ વધારે, પછી હેલાઇડ, પછી તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક ને વિચાર સમજવા આખી વસ્તુ. તો આ બાબતની ખાસ તમારે કાળજી રાખવાની છે અહીંયા કે અહીંયા તમે સમજો જો ભૂલથી ગોખવાની અંદર આયા આડા ઊંચાઈ ગયું તો તમે નિપજ લખી નાખો, તમે તો આમ જ લખો, આમ જ બને, પણ ખરેખર પ્રક્રિયા સાચી નથી. બરાબર છે? ચાલો તો આ બાબતે એક તમારે કાળજી લઈ અને કામ કરવાનું છે કે શું તમને નિપજ મળે છે. આ બાબત એક બહુ અગત્યની છે. રેડી? ચાલો નીચે કદાચ તમને પ્રશ્ન આપ્યો છે મારા ખ્યાલથી, શું આપ્યો છે? જો કોયડો આપ્યો ને, લાવો તે બુક. જો કોયડાની અંદર કીધું તમને આનું નામ લખો, તમને આવડશે નામ લખાવો બુકમાં એક જોઈ લેજો. કોયડો 11.6 નીચે દર્શાવેલી પ્રક્રિયા તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય નથી. શું કીધું એને? યોગ્ય નથી. હવે સીધી વાત છે, હું કામ તમે ખાલી પ્રક્રિયા જોઈ ખબર પડી જાય કે તમારો આલ્કાઇલ હેલાઇડ છે કેવો લીધો? તૃતીયક લીધો. સીધી વાત છે, જોઈ તૃતીયક લે એટલે આ કોને પકડે? સીધું SN1 ને. આ કોને પકડાવે? વિલોપન ને પકડાવે. એટલે સીધું તમારું આલ્કીન બને, એટલે ઇથર ન બને. એને પ્રક્રિયા આપી છે પણ બને નહીં. તો આ પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ? આપણે પ્રક્રિયા બનાવે સાચી નિપજ આની કઈ બને કે C2H5 O અને Na CH3 C CH3 CH3 અને અહીંયા શું છે? Cl. હવે શું બનશે? આપણને બહુ સરસ રીતે ખ્યાલ છે આની અંદર બરોબર. શું પ્રક્રિયા થાય તો કે આપણે બહુ સારી રીતે ખ્યાલ છે. હમણાં મેં તમને કીધું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ કોને પકડે? અહીંથી હાઇડ્રોજનને પકડે બરોબર. આ Na અહીંથી Cl એટલે એક આવી જાય NaCl વત્તા અહીંયા આવે C2H5 OH અને વત્તા આવે કોણ વધે? કઈ વધે? CH3C ડબલ બંધ CH2 અને અહીંયા કોણ આવી જાય? CH3. આ તમારી નિપજ છે એ મળે. ખ્યાલ પડે છે? એટલે આ બાબત એક તમારે ધ્યાનમાં લેવાની છે ઇથરના કેસમાં. બીજો પ્રશ્ન એવો કીધો તૃતીયક બ્યુટાઇલ ઇથરની બનાવટ માટે યોગ્ય પ્રક્રિયા લખો. આપણે લખી દીધા યોગ્ય પ્રક્રિયા છે. હવે આ આલ્કીન ની થઈ, આપણે કોની બનાવટ માટેની વાત કરી અને કયો શું બનાવવાનું કીધું? તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવાનું કીધું. તો શું કરવાનું? આ કેમ બને ઇથર? જો આ બે આડા અવળા થઈ જાય તો ઇથર બને બરોબર. તો આપણે આમ લખી નાખીએ આની અંદર. કેમ લખી નાખીએ? તો કે આવી રીતે CH3 C CH3 અહીંયા CH3 અહીંયા હું લખી નાખીએ O Na વત્તા લખીએ C2H5 અને Cl. તો આપણે હવે ખબર છે અહીંથી Na અહીંથી Cl જાય બરોબર. તો અહીંથી શું બને? CH3 C CH3 CH3 અહીંયા શું આવશે? O અહીંયા આવશે C2H5 બરોબર. આ તમારું થઈ ગયું તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ અને ઇથર. રેડી? આયુબીસી નામ આપવું હોય તો તમને આવડશે મારા ખ્યાલ. ત્યાં નંબર આપી દો 1 2 અને 3. ઓકે ભાઈ 2 ઇથોક્સી 2 મિથાઇલ પ્રોપેન. રેડી? ચાલો તો આ તમારો કોયડો છે. આવો જ પ્રશ્ન તમને જે આપવામાં આવેલો છે પણ એની નીચે હવે ફિનોલ માટેની વાત કરી છે. ફિનોલ માંથી ઇથર બનાવવાની એ તમને હું સમજાવી દઉં. પછી આપણે ક્યાં જઈએ? એક જે કોયડો આપેલો છે એના ઉપર આપણે કામ કરીએ કે શું આપણે કહેવામાં આવ્યું છે. હવે આપણે જે વિલિયમસન સંશ્લેષણ જોયું કે શેની અંદર જોયું કે આલ્કાઇલ ની અંદર જોયું. ફિનોલ રિંગ અહીંયા આવી નથી. બહુ સિમ્પલ અને કોમન રીતે તમને કીધું છે કે માનો કે આપણે ફિનોલ લીધો હોય. કોણ લીધો હોય? ફિનોલ. મતલબ ફિનોલ નથી લેવાનો પણ એને બદલે શું લેવાનું છે? આપણે ON આલ્કોક્સાઇડ ને બદલે શું લેવાનો? ફિનોક્સાઇડ. અને આની પ્રક્રિયા આપણે કોની હારે કરવાની? R ડેશ અને X સાથે. હવે R ડેશ અને X સાથે તમે પ્રક્રિયા કરો. બહુ સિમ્પલ તમને ખબર છે પણ R ડેશ લેવાનો કેવો? R ડેશ કેવો લેવાનો તમારે? પ્રાથમિક. દ્વિતીયક કે તૃતીયક લેવાનો નથી. લેશો તો ઇથર બનશે અને આની કાળજી ખૂબ રાખજો
બરોબર તો અહીંયા તમારું શું બની જશે આ બેન્ઝીન રિંગ અહીંયા આવું સમજો હું અહીંયા એવું લખું છું કે R ડેશ બરાબર CH3 શું લખું છું R ડેશ બરાબર તો અહીંયા શું આવશે O અને CH3 આનું સામાન્ય નામ એનિસોલ થાય આ તમને ખબર છે બરોબર અથવા તો આને કહેવાય મિથોક્સી બેન્ઝીન બરોબર જો તમે અહીંયા R ડેશ બરાબર ઇથાઇલ લ્યો શું લ્યો ઇથાઇલ આ ચાલે પ્રાથમિક ચાલે દ્વિતીયક નહીં થાય તો અહીંયા O C2 અને H5 તો શું બનશે અહીંયા ફેનિટોન બરોબર અને જો તમે અહીંયા R ડેશ બરાબર C6H5 બેન્ઝીન રિંગ લ્યો ફિનાઇલ લઈ લ્યો તો અહીંયા તમને શું મળશે O અને અહીંયા પણ ફિનાઇલ રિંગ આવશે ડાયફિનાઇલ ઇથર અથવા તો કહેવાય ફિનોક્સી બેન્ઝીન બરોબર તો આ પ્રમાણે તમે ઇથરની મદદથી અથવા તો બેન્ઝીન રિંગની મદદથી આ પ્રકારના અસંમિતીય ઇથર પણ આપણે બનાવી શકીએ તમારી બુકની અંદર એક જ એક્ઝામ્પલ આપ્યું છે આપણે R ડેશ બરાબર આવું રાખી X બરાબર તમે Br કે Cl કોઈ પણ લઈ શકો બરોબર આયોડિન લેતો પણ ચાલે પણ ખાસ કરીને તમે Br Cl લેશો તો ચાલશે પણ અહીંયા ધ્યાન એક રાખવાનું મેં તમને કીધું ખાસ આ બાબતની અંદર શું કે એમાં R ડેશ બરાબર પ્રાથમિક જ લેવા બરોબર છે એવું લાગે તો ના ખબર પડે તો બાજુમાં નીચે એક સૂચના લખી નાખવાની આપણે આપણી રીતે બરોબર કે વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડ તરીકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જ લઈએ તો જ ઇથર બને નહીતર શું બની જાય આલ્કિલ બુકની અંદર લખેલું જ છે પણ છતાં આપણે આ બાબતની અને તમે જ્યારે રિએક્શન હોય તમે ક્રિયાવિધિ લખવાની આવતી નથી પણ આપણે આ બાબતનું ધ્યાન રાખવું પડે તો આ લખવું પડે એક્ઝામમાં આવું થાય અને આવું ન કરો તો આવું થાય રેડી ચાલો ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નની અંદર આવો 11.10 નંબરમાં લખાણ સંબંધિત 11.10 એવું કહી દેવાનું સાહેબ છૂટાઈ ગઈ ચાલો લખાણ સંબંધિત 11.10 શું કીધું ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ થી શરૂઆત કરીને 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન ના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયા લખો ગયા વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન ઇથેનોલ લેવાનો કીધો આપણે C2H5OH વત્તા શું કીધું 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ તો પેન્ટેન કીધો એટલે 1 2 3 4 ને 2 ઉપર ઓલ કીધો ને અને 3 ઉપર મિથાઇલ હાલો અહીંયા CH3 CH2 CH CH અને CH જનરલી તમે અહીંયા આલ્કોહોલ લ્યો બરોબર આપણે જોઈએ તો કે જનરલી આલ્કોહોલ ભેગા કરો એટલે બને બરોબર તમે સોડિયમ લ્યો તો પણ ચાલશે અહીંયા ઇથેનોલ ને બદલે સોડિયમ ઇથોક્સાઇડ તમે લ્યો તો પણ ચાલશે ને ન લ્યો તો આ પ્રમાણે ક્રિયાવિધિ કરવાની તમારે આલ્કાઇલ હેલાઇડ આને તમારે જોઈ લેવાનું અને શું જોઈ લેવાનું આલ્કાઇલ હેલાઇડ છે એવું તમારે સમજવાનું આને નાનો હોય જ રાખવાનો ને આપણે તો મોટો હોય રાખી તો કાઈ બનવાનું નથી એટલે શું થાય એ તમારે ધ્યાન રાખવાનું કાળજી આ લેવાની છે આ તમારો આલ્કાઇલ હેલાઇડ છે ખરેખર ઇથેનોલ ને બદલે કેવું પડે ઇથાઇલ ક્લોરાઇડ એવું કેવું પડે શું કેવું પડે એટલે અહીંથી જાય OH અને અહીંથી જાય ખબર પડે ને બરોબર ચાલો -H2O થી આવજો આપણે ઇથર બનાવીએ છીએ કઈ રીતે બને છે જોજો આ લખો આપણો C2H1 આ ઉપર જોડાશે O સાથે કાય પોઝિટિવ ચાર્જ આવે અહીંયા નેગેટિવ એટલે O આવ્યો અને જો OR કોણ છે એની નીચે એક અને આ CH ની બાજુમાં CH એની નીચે જે એક CH3 ને અહીંયા CH3 રેડી હવે IUPAC નામ આપું જો અહીંથી નંબર અપાય 1 2 3 4 અને 5 તો 2 ઉપર કોણ આવ્યું ઇથોક્સી 3 ઉપર તો શું લખાય 2 ઇથોક્સી 3 મિથાઇલ આવું બનાવવાનું કીધું જો તો 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન બરોબર આપણે ખાલી એટલી કાળજી રાખવાની છે
કે જે નાની કાર્બન સંખ્યા વાળો છે એમાંથી આખે આખું દૂર કરવાનો, ઓમાંથી H દૂર કરવાનો, ઈથર તો જ બનશે, નહીંતર નહીં બને. ચાલો ત્યાર પછી 11.11 નંબર આપ્યો છે તમને, તમે જાણી શકશો જાતે. નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન ની બનાવટ માટે યોગ્ય છે અને શા માટે? નીચે બે જોડ આપી છે, એમાંથી કોઈ એક યોગ્ય છે ને એક યોગ્ય નથી. ચલો ખબર પડે આપણે કોણ યોગ્ય છે કોણ નથી. કોણ આવશે એમાં? પહેલું આવશે કે બીજું આવશે? બીજું આવશે. શા માટે બીજું આવે? સીધી વાત છે, બરોબર? કે ઓમાં હેલોજન વાળો આલ્કાઇલ હેલાઇડ કોણ છે? બેન્ઝીન વાળો છે ને. તો ન્યાથી Br થી ઝડપથી છૂટે તો બેન્ઝીન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ મૂકીને વહી જાય, બરોબર? તો ન્યા એક કાર્બોકેટાયન બની જાય અને અહીંયા સીધું કોની હારે આવે? CH3 સમૂહ સોડિયમની જગ્યા ઉપર આવી જાય, બરોબર? એટલે ઇથર ન્યા સરળતાથી પડે. ટૂંકમાં કહેવાનો મતલબ કે બ્રોમિન ને છૂટો પાડવો ક્યાંથી સરળ પડે? તમે CH3 પાસેથી કે બેન્ઝીન પાસેથી? સમજમાં આવે છે? અને CH3 પાસેથી છૂટો પડે એટલે તમારી SN2 ક્રિયાવિધિ આવે, બરોબર? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે, ઓલો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ ન થાય. જો બીઆર વાળો કાર્બન બીજા કે બે કાર્બન હારે જોડાય ને એટલે દ્વિતીયક થઈ જાય તમારો. આ કેવો થઈ જાય? પ્રાથમિક. બસ આટલી જ આપણે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ઓકે, તો આ તમારી થઈ ગઈ ઇથરની બનાવટ. તમારે લખવું હશે ને હવે બીજું ભણાવવું છે, પણ સાથે જ મેળ આવશે. ચલો લખી લો પછી બીજા લેક્ચરમાં.